અમે જઈ રહ્યા છીએ વિમલભાઈ પરમારના ઓપનિંગમાં. આવી ગઈ? હા લે મને એમ કે નહીં આવે આ તો આવી ગયો. મને બધું તમારી આ બધા નામ છે ને ફરિયાદ કરું થોડીક એને કે બહુ મોડી આવે છે, પણ આવી ગઈ એટલે ફરિયાદનો કોઈ મોકો આપ્યો નથી. તો હાલો જઈએ, ત્યાં આગળ ઘણા બધા મિત્રો મળશે તો બધાને મળીએ પાછા થોડી વારમાં. જો આ છે અમદાવાદનો ધમધમતો એસજી હાઈવે, ગુરુદ્વારા જઈ છે તો દર્શન કરી લો બધા. અને હાય 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 આમ જો જલ્દી જો સીએમ કે કોઈક જાતું લાગે છે, કોઈકનો કાફલો છે, પણ આ રોડ ઉપર તો આવું વારંવાર જોવા મળે જ છે ને ટ્રાફિક એ હોય છે ઘણી બધી વાર, પણ ચાલે. પેન્ડુલમ મોલ, હા પેલેડિયમ મોલ, મેં કીધું પેન્ડુલમ છે. સારું છે નથી લઈ જતો, તને નહેરુ નગરની માર્કેટમાં લઈ જશે, અહીંયા ન લઈ જવાય. નહીં અહીંયાની એક માર્કેટમાં તું જા. તો અમે પહોંચી ગયા છીએ બાપુના ડેલે. મેડમ અંદર છે, બધા અંદર છે અને બધી વિધિની પ્રોસેસ હજી બાકી છે. ના મેડમ અમારા મજામાં નથી, ગાડીમાં સૂઈ ગયા હતા એટલા માટે. જોરદાર એમ્બિશિયસ શું કહેવાય જે હોય પણ બનાવ્યું છે બાપુ જોરદાર. અને કષ્ટભંજન દેવ દાદા સાળંગપુર વાળા સ્થાપના કરી રહ્યા છે અમારા બિમલભાઈ. મારી સાથે એવું કર્યું, બે જણા એકલા ફોટો પાડ્યો, મને ફોટામાંથી કાઢી મૂક્યો. એક તો પડી ગયો, બધા ટાટાવાળો છે ને. આ છે ને મારા માથામાં વાળ નથી ને એટલે કાઢી મૂક્યો. એટલે જ તમે હારા નહીં લાગતા ફોટામાં. સાચી વાત છે. 2 મહિના જવા દે પછી તને કહીશું. તો બાપુના ડેલે થી તો અમે બધું પતાવીને નીકળી ગયા, પણ હવે અમારા એક ફ્રેન્ડ અહીંયા રહે છે પિયુષભાઈ, તો અમે એમના ઘરે જઈએ છીએ એમને મળવા. ને પરાગ ફોન કરે છે એટલે થોડી વારમાં મળીએ પાછા. હે નો હોય શું થયું? ગાડીનો પંચર પડ્યું છે ત્યાં આગળ બ્રિજની નીચે ઊભા છે. પંચર? ગાડી પંચર નહીં, સોરી હું થયું ગાડીમાં ઇલેક્ટ્રિક બાઇક છે ને તો બેટરી ઉતરી ગઈ તો સાઈડમાં ઊભા છે. તો રે ભાઈ તું ત્યાં આગળ જ આવું છું હાલ. તો ઓલા ન કરતો, દિલની વાત સાંભળી લે. ભાઈબંધ દુઃખમાં હતો, તકલીફમાં હતો ને તો ભાઈબંધને ફોન કરી દીધો. તો મળીએ છીએ પાછા. ભાઈબંધની બેટરી ઉતરી ગઈ હતી અને ઘરવાળી ગચકાવતી હતી. એક્ટિવા કહેવાય કે ઈ બાઇક કહેવાય, એની બેટરી ઉતરી ગઈ. કેમ આટો મારવા નીકળ્યા હતા? ઈ કેમ ખબર આટો મારવા નીકળ્યા હોય કે હું હોય ત્યાં જઈ પછી ખબર પડે. તો હાલો મળીએ. હાલો તારે હાલો. હા અમારા માસ્ટર સાહેબ જો બેટરી પકડીને બેઠા છે, ઊભા છે. ઘરવાળી મને લાગે કે ઉબેરમાં મોકલી દીધી લાગે છે. તો ના ઓલી બાજુ બેઠાડાસ પણ દેખાતા નથી, અંધારું છે ને એટલે આરાધ્યા રહેતી નહીં હોય ને. મળીએ ભાઈ. હાલો આવો તમે. અમારા માસ્ટર સાહેબ છે, એમના મેડમ છે, એવી માસ્તરાણી છે, અને એમની નાનકડી એવી બેબી છે આરાધ્યા. હાય આરાધ્યા. મારા જેમ શરમાય છે. પપ્પા જેવી છે બધા. પપ્પા એવા છે. આ જો બેટરી પડી ચાર્જિંગમાં મૂકી છે, ત્યાંથી અમે ભાઈને લઈને આવ્યા છીએ. હા એક બહુ મોટો દાવ થઈ ગયો. લઈ જવાના છે, ત્યાંથી ગાડી લઈને આવશે. એક દાવ થઈ ગયો, એમાં તમને લોકોને કહેવાનું રહી ગયું નહીં? હા એટલે નહીં કીધું ને, આપણે કહી તો દીધું કે ભાઈ બેટરી ઉતરી ગઈ છે. કહી તો દીધું. તો ભાઈ તું ભૂલ્યા, હા ભૂલે કડે બધી વસ્તુ તને યાદ રહે, આવું બધું તું ભૂલી જશે. એટલે હવે અહીંયાથી ચાર્જિંગનું લઈને અમે પાછા જઈએ છીએ, તો પાછા મળીએ થોડીક વારમાં. અને હા આ બધું કેવું બાઇક કહેવાય એવડું ઈ બાઇક, આ ચાર્જિંગ વાળું હોય ને તો તમારા બધાને આવો દાવ ક્યારેક થયો ને તો બધા કોમેન્ટમાં કહેજો, એટલે અમને એવું છે કે નવા વિડીયોનો કન્ટેન્ટ બહાર નીકળ્યા હોય 2 પોઈન્ટ બતાવતા હોય અને અડધે રસ્તે બંધ થઈ જાય. એમાં એવું છે કે બાઇકની બેટરીની ચાર્જિંગ ઉતરી જાય, પણ જેવું એની ચાર્જિંગ ઉતરે ને બાઇક કે ઈ બાઇક કે સ્કૂટર જે બંધ થઈ જાય ને પછી ઘરવાળી જે ચાર્જ થાય અને જે તિખારા થાય ને મારા ભોળાએ આજે સહન કર્યા છે. એટલે આવા કઈ તમારા જો કોઈ હોય ને ઘટના બની હોય તમારી તો કોમેન્ટમાં કહેજો, વિડીયો બનાવી નાખીએ. મળીએ પાછા થોડી વાર. પિયુષભાઈને ઉતારીને અમે હવે ઘરે જઈએ છીએ. હોટેલ તાજ. હાલ વે જાઉં છું. હા બોલો તો ફરી એક.
કઈ નહીં, આપણે હોવા જઈએ છીએ આપણા ઘરે જે તાજ જેવું જ છે. તાજ નહીં, તાજમહેલ. તાજમહેલ જેવું નહીં, તાજમહેલ થી પણ વિશેષ છે. તાજમહેલ છે ભાઈ. આ સિંધુ ભવન રોડ અત્યારે કેટલા વાગ્યા છે? 12 12:30 થયા છે, પણ જો જીવતો જાગતો રોડ છે. આ કહેવાય ને આમ અમદાવાદની ધડકન છે આ રોડ. રાત પડે ને દિવસ ઉગે છે ભાઈ અહીંયા તો. અહીંયા આગળ જે અમદાવાદનું યુવાધન છે ને હિલોળા લેતું હોય છે. આજે અમે આ એલા કેવા ગઈઢા માણસો અહીંયા આગળ આવ્યા છીએ. આધેડ અમે આવ્યા છીએ અહીંયા આગળ નીકળ્યા થોડા માથે લઈને. તો આવી રીતે રાતે ક્યારેક આંટો મારવા નીકળવો બહુ મજા આવે. આ તો ઠીક છે, છોકરાઓ છે એટલે બાકી અહીંયા બેસવાની મજા આવે. બે બાજુ બધા ગાડી લઈને બેઠા જ હોય છે રાત્રે મોડે સુધી. બધા યુવાધન અહીંયા આગળ બેઠી હોય છે, આપણે બેઠીએ. આપણે યુવા ના કહેવાય ને, આપણે ધન નથી. આપણે યુવા છીએ ને અમારી પાસે ધન છે. એટલે હવે આપણા ઘરે મંજીરા વગાડો હવે મંજીરા. ઘરે જઈને સુઈ જાઓ, છોકરાઓને સુવડાવો. હજી ધ્વનિતભાઈ ને કાલે પેપર બાકી છે, ધ્વનિતભાઈ સુઈ ગયા છે. ચલો ફટાફટ ઘરે પહોંચી જઈએ. હા, અને હવે કદાચ વિડીયો હું એડિટ કરી નાખીશ. વિડીયો એડિટ કરી અને સુઈ જઈશ. તો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. અને આ વ્લોગ નાનો છે પણ તમને કેવો લાગ્યો એ કહેજો. અને હવેથી વ્લોગ 100% ડેઈલી આવશે. અને હા, અમારી નવી ચેનલ છે ને તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો. જેથી કરી ટકા કાકાને, ટકા ભાઈને, ટકા મામાને, ટકા દાદાને, બધા છોકરાઓ નાના મોટા જે કહેતા હોય એ બધા સબસ્ક્રાઇબ કરી દેજો. હા કેતો દીકુ સબસ્ક્રાઇબ કરજો કેતો કાના કેતો સબસ્ક્રાઇબ કરજો કેતો. એને ઊંઘ ચડી છે એને ઊંઘ ચડી છે ને એટલે એ ચોખા ખાય છે. તો મળીએ નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. એવી સ્પીડમાં બાજુમાંથી ગયો, આપણને એમ લાગ્યું કે હા શું કરતો નીકળ્યો. ચલો મળીએ, ટાટા.